હે શિષ્યો, આજે હું તમને મારા 5 વ્રતોનો ઉપદેશ આપીશ. એ તમે તમારા જીવનમાં પણ ઉતારજો અને એ ઉપદેશો ફેલાવો વિશ્વમાં અને દુનિયામાં પણ કરજો. સૌપ્રથમ છે અહિંસા. હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. સત્ય, ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. અસ્તે, ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. અપરિગ્રહ, મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો આગ્રહ રાખવો જોઈએ. જૈન સાધુ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શિષ્યો, આ મેં તમને જે ઉપદેશ આપ્યો એ તમે તમારા જીવનમાં ઉતારજો અને એ ઉપદેશનો ફેલાવો પણ કરજો. આજે હું તમને જે ઉપદેશ આપું તેનું પાલન કરજો. 4 આર્ય સત્ય છે. સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. યજ્ઞમાં થતી પશુ હિંસા કરવી જોઈએ નહીં. અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસા પાલનથી મહાન બને છે. ઉચ્ચ નીચના ભેદભાવનો હું સખત વિરોધ કરું છું.